આવતીકાલે યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ડીસામાં રથયાત્રા રૂટ પર ભુજ રેન્જ આઈજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ। આવતીકાલે ડીસામાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળનારી છે, તેને લઈ આજે ભુજ રેન્જ આઈજીએ ડીસામાં રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ યોજી રિહર્સલ કર્યું। ભુજ રેન્જ આઈજી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા અને ડીસાના માર્ગનું નિરીક્ષણ કર્યું। ડીસામાં આવતીકાલે ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળનાર છે, ત્યારે રથયાત્રા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત સક્રિયતા દર્શાવવામાં આવી રહી છે। ત્યારે આજે ડીસામાં ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયા દ્વારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ યોજી ફ્લેગ માર્ચ યોજવામાં આવી। આ ફ્લેગ માર્ચ ડીસા શહેરના રામજી મંદિરથી શરૂ થઈ હતી અને રથયાત્રાના રૂટ પર ફરી હતી। ફ્લેગ માર્ચ દરમિયાન આઈજીની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને જોડાયા હતા અને રથયાત્રા રૂટનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। આવતીકાલે ડીસામાં યોજાનારી ભગવાન જગન્નાથની 26મી રથયાત્રાના રૂટ નિરીક્ષણ અંગે વધુ માહિતી ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ આપી હતી। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આવતીકાલે ભગવાન જગન્નાથની ડીસા ખાતે 26મી યાત્રા છે, એ અનુસંધાને આજે બંદોબસ્ત જે છે એનું થોડું બ્રીફિંગ કરવામાં આવ્યું અને આજે ફૂલ પેટ્રોલિંગ આ રૂટ પર કરવામાં આવ્યું પોલીસ દ્વારા।